સો ગાઈઝ અત્યારે અમે અહીંયા પટેલના ઘરે વોફલ મંગાવ્યા છે. અહીંયા જોઈ શકો છો પ્રાચીનો છે, રેડ વેલ્વેટ છે, ના કયો છે પણ એમાં તો વ્હાઈટ આ મારો છે, મારો આલમંડ વાળો. અને અહીંયા આઈસ્ક્રીમ છે. તારો બારી જોડે આવી ગયો. હા ચેક કરીએ. રેડ વેલ્વેટ કોણ છે તો? રેડ વેલ્વેટ નહીં મંગાવ્યો, તારો જ છે. ઓ ભાઈ, તો આનો શું છે? આ ખુલતું બી નથી અને મેં અત્યારે વોફલ મંગાવ્યા છે. ખાલી આ 3 ખાશે, હું નહીં કહું, મને ભૂખ નથી. મારે છે ને અરે કોણ છે આવું? વાહ. લો, લો. તો મેં મંગાવ્યો નથી મારો વોફલ, કારણ કે મારે ખાવું નતું અને મને થોડું એકદમ થોડું સહેજ ગળું દુખાય છે, એટલે મારે જરાય નહીં ખાવું. અને આ કયો છે? અબે આટલો ડાર્ક ચોકલેટ કોને મંગાવ્યો? મેં કીધું તું. આ રબડી કોનું છે? મસ્ત છે. ચમચી લઈ તે ખાધું નથી ને? ના. ખા, ચાલ ખા, અને પછી મને ખબર કે મસ્ત છે. અસલીમાં ચમચી લાવીશ પ્લીઝ. આ જો guys. પકડ ને. હા લાવો. વાવ યાર, કેટલું મસ્ત લાગે છે, પણ હું નહીં ખાવા, કારણ કે આ સ્વીટ છે ને પ્રાચીને ખાવા નથી. એને કેક બી ના ખાધી, ઘરે થોડી ખાધી ખરી, પણ તો બી ખાય છે. હવે શું થઈ શકે આ માણસનો? શું હા લઈ લઈશું. લો. તો બસ અત્યારે અમે વોફલ ખાઈએ છીએ, એટલે અમે ઘરે ચિલ્લ જ કરીએ છીએ. જરા બી અમે બહાર નહીં ગયા. અમે વિચાર્યું કે અમે બહાર જશું, પણ નહીં ગયા. એટલે હમણાં થોડી વારમાં જશું, કારણ કે તડકો ઓછો થાય પછી, કારણ કે આટલા તડકામાં કોણ છે? પહેલા એવું જ થતું અમે તડકામાં જવાના હતા, પણ કેન્સલ થઈ ગયો પ્લાન. એટલે હવે અમે છે ને નેક્સ્ટ ટાઈમ જશું, એટલે આવતા સેટરડે ઓર સન્ડે અમે જશું, કારણ કે આ ગાઈસ અમે લોકો એકબીજાને મળ્યા વગર નથી રહી શકતા. તો બસ અત્યારે જોઈ શકો છો અહીંયા બંને જણા ખાઈ રહ્યા છે, અને અત્યારે પટેલ ગઈ છે મમ્માને ટેસ્ટ કરાવવા. અને આજે ફાધર્સ ડે છે, એટલે પટેલ મમ્માને કરાવવા ગઈ છે, પપ્પાને ના કરાવવા ટેસ્ટ.